चुका हूँ और फ्रेश होकर आ गया हूँ और अभी रेडी होते हैं, फिर अपने काम के लिए निकलते हैं। तो मिलता हूँ। ગાંધીનગર એક સર્ટિફિકેટ કરાવવા જવાનું છે, તો એના માટે આપણે રેડી આપણા બધા ડોક્યુમેન્ટ્સ. તો હવે કલાક રહીને નીકળવાનું છે. ડોક્યુમેન્ટ્સ રેડી કરી દીધા છે, પણ એની અંદર અમુક ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ કાઢવાની છે. તો ઝેરોક્સને બધું નીકાળીને પહોંચી જઈશું. એ હજી કેટલા દિવસમાં મતલબ ડોક્યુમેન્ટ રેડી થઈને આવે છે. એક બે ફોર્મ ભરવાના છે, તો એ ભરી લઈશું. તો હું મળું તમને ડોક્યુમેન્ટ સબમિટ કરીને. કેમ છો બધા? ધ્યાન. તો 2-3 દિવસથી થોડું કામમાં હતો. બીજું તો 2 દિવસમાં થોડા કાગળિયાના એ બધું કઢાવવાનું હતું. એના માટે જિલ્લામાં જ ગયો હતો, ગાંધીનગર લોકેશનમાં. તો એમાં ડોક્યુમેન્ટ્સમાં મારે 2 દિવસમાં પહેલા દિવસે ઇન્કમ સર્ટિફિકેટ કઢાવ્યું એ ગ્રામ પંચાયત તરફથી, અને એમાં ડોક્યુમેન્ટ્સ બી ઘણા બધા જમા કરવાના થયા. તો ડોક્યુમેન્ટ્સ તો તમને ખબર જ હશે કે કાગળિયા કરાવવા માટે કેટલા બધા ડોક્યુમેન્ટ મળતા હોય છે આપણને. અને આ ડોક્યુમેન્ટ્સ પરથી આપણને આવકનો દાખલો એ જ દિવસે સાંજે સવારે લગભગ 11-12 વાગે ડોક્યુમેન્ટ જમા કર્યા. 100 રૂપિયા ચાર્જ ચૂક્યો, અને એ જ દિવસે સાંજે મને 4:30-4:30ની અંદર મને મળી ગયો આવકનો દાખલો. તો બીજા દિવસે હું ગાંધીનગર ગયો અને જે આપણું પીડબ્લ્યુએસ સર્ટિફિકેટ કઢાવવાનું હતું એના માટે પ્રોસેસ કરી. પ્રોસેસમાં ચાર્જીસ તો પહેલાં ઝેરોક્સ ને બધું કઢાવી દીધું. બીજું એ કઢાવ્યા પછી આપણે હા, એમાં 3 રૂપિયાની ટિકિટ લગાવવાની હોય છે કોર્ટની. એમાં કોર્ટની ટિકિટ લગાવ્યા પછી એમાં નોટરીને બધું કરાવવાનું હોય છે. સ્ટેમ્પ ડ્યુટીને બધું લાગે છે આપણને. તો એના 300 રૂપિયા ચૂકવ્યા. 350ની સ્ટેમ્પ ડ્યુટી એટલે 350 રૂપિયા ચૂકવી દીધા એના. અને બીજું અંદર ફોર્મ જે ભરાતું હોય એના 20 રૂપિયા ચાર્જ હોય, તો એ સબમિશનના ચૂકવ્યા. પણ ડોક્યુમેન્ટ્સમાં આપણે અંદર જોઈતું હોય છે આપણું આધાર કાર્ડ જોઈતું હોય છે એક તો. બીજું ચૂંટણી કાર્ડ બી ચાલે. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, એલસી આપણું, આપણા ફાધરનું, અથવા કુટુંબમાં કોઈ બી ફેમિલીમાં હોય એમાં ફોઈ ફુવા કાકા કાકી કોઈ બીનું ચાલે. તો એમાં એ ડોક્યુમેન્ટ જમા કરવાનું આવ્યું. અને બીજું આવકનો દાખલો જે આપણો કઢાયો હતો આગલા દિવસે એની ઝેરોક્સ મૂક્યું. અને આમાં એક બીજું આપણે જાતિનું પ્રમાણપત્ર પણ હોય છે, જે મેં આજથી 5-6 વર્ષ પહેલાં 2019-20માં કઢાવ્યું હતું. તે એ હું લઈ ગયો નહોતો, તો મારી જોડે એનો ફોનમાં ફોટો હતો, તો એની હું તરત જ પ્રિન્ટ કઢાવી દીધી અને પ્રિન્ટ કઢાવીને જમા કરી દીધી, જેનાથી આપણું કામ સરળ રહ્યું. જો ફોનમાં ફોટો ના હોત તો આપણો દિવસ ફેલ જાત, આપણે બીજી રજા લેવી પડે. તો મોબાઈલમાં હતો તો એટલું સારું થયું. તો મોબાઈલનો સારો ઉપયોગ કરી કહેવાય આ ડિજિટલ યુગમાં. જેનાથી આપણે ફટાફટ કામ થઈ ગયું અને પ્રિન્ટ કઢાવીને જમા કરી દીધા ડોક્યુમેન્ટ્સ. તો આટલા કામમાં ફસાયો હતો. હજી એનું ફાઇનલ જે આવવાનું છે કાગળ, એ હજી આવતીકાલ સુધીમાં મળશે. જેનાથી આપણે બીજા ફોર્મ બધા ભરવાના હોય તેના માટે કામ લાગે. બીજી ઘણી બધી એક્ઝામો જે આવતી રહે છે. ત્યાં હવે સીજીએલ ને બધું ચાલે છે, તો એમાં જોઈએ ભરી જોઈશું બીજું શું થાય છે. હા, બીજું આ જ હતું. આજે આજે ગયો હતો જોકે. તો એમાં 4 માણસ મેન્ટેનન્સ પણ હતા, અને 8 માણસ બીજા ઝાડ ને વરસાદ ને બધું પડ્યું એટલે ઝાડ ને બધા ઉભા કરવા, પાણી છાંટવા બધા ગયા હતા. તો આ રીતનો આપણો દિવસ નીકળી ગયો. અને આપણે અત્યારે ઘરે આવી ગયા હતા. બધું લાવો બનાવી દઈએ વિડીયો, એમાં તમને જણાવી દઈએ આપણી સફર આવી રહી હતી. બીજું અત્યારે સિઝન વરસાદની ને એ બધી બની છે, અંબાલાલની આગાહી હતું. તો એના લીધે બહાર જીવડા ને એ બધું ઘણું આવતું હોય છે. એના માટે આપણે શું કરી શકીએ, લાઇટને બંધ રાખી શકીએ, અને આજુબાજુ હોય ત્યાં સુધી આપણે જમી લેવું જોઈએ, જેનાથી આપણે જીવડા હેરાન ના થઈએ અને જીવડું આપણે કરડે નહીં. અને બહુ મોબાઈલનો ઉપયોગ ઓછો કરીએ તો સારું રહેશે.
એ જ હતું. બીજું તો અને મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજું આવા જ નવા વિડીયો બીજા આવતા રહેશે. અત્યારે હાલ તો ટાઈમનો અભાવ હતો, એના લીધે તમને પૂરું બતાવી ના શકો. પણ જે બી વિડીયોમાં તમને હશે આ વિડીયોની અંદર તમને જોવા મળી જશે. તો મળીએ આવા નવા જ બ્લોગ સાથે. તો અમારા વિડીયો જોતા જ રહેજો અને જલ્દીથી જલ્દી 1K સબસ્ક્રાઈબર થઈ જાય એવું કરજો. તો તમને વિડીયો પસંદ આવતો હોય શેર બી કરજો, જેનાથી આપણા તમારા સગા સંબંધો બી જોઈ શકે. તો મળીએ. તો આવા જ વિડીયો હવે આવતા રહેશે ટાઈમ ટુ ટાઈમ. દિવસ તો એક બે દિવસ ગેપ થઈ જ આવશે ડેલી, તો એવું શક્ય નથી. જો એવું શક્ય થાય તો જોઈશું. બાકી મળીએ નવા બ્લોગ સાથે. બાય.